જીવનમાં દુઃખ આવે ત્યારે આ ત્રણ માર્ગે ન જવું. આ ત્રણ માર્ગથી હંમેશને માટે આપણે દૂર રહેવું. એક, એકાંતમાં જતા ન રહેવું. બીજો, બદલો લેવાના વિચારો કોઈ દિવસ ન કરવા. અને ત્રીજો, નશાની શરણમાં કોઈ દિવસ ન જવું. આ ત્રણ બાબતોથી હંમેશને માટે દુઃખમાં દૂર રહેવું. પહેલો, એકાંતમાં જતા ન રહેવું. જો આપણે દુઃખમાં એકાંતની અંદર જતા રહીએ તો થોડીવાર એકાંત સારી બાબત હોઈ શકે, પણ લાંબા સમય માટે મનને વધુ તોડી નાખે છે. જ્યારે દુઃખ હોય અને એકાંતનું સેવન કરીએ તો એના દ્વારા મન તૂટી જાય. મનની અંદર ભયંકર એવા ખરાબ વિચારો આવે. એટલે દુઃખમાં એકાંતની અંદર ન જતા રહેવું. સુખમાં ચોક્કસ એકાંતની અંદર જઈ શકીએ. દુઃખમાં એકાંતમાં જઈએ તો મુખ્ય કારણ એ રહેલું છે કે માનસિક અને ભાવનાત્મક આપણું આરોગ્ય બગડે. આપણી ભાવનાઓ પણ બદલાઈ જાય, આપણું માનસિક આરોગ્ય એ પણ બગડે. એટલે દુઃખની અંદર વધારો થાય. જો એકાંતની અંદર જતા રહીએ તો રિપીટેડલી નેગેટિવ થોટ્સ આવ્યા રાખે. આ પહેલી વાત. બીજી વાત, વિચાર વિમર્શ ઉપર આપણે નિયંત્રણ રાખી નથી શકતા અને મન ઓવર થિંકિંગ કર્યા રાખે. જે ન વિચારવાનું હોય એ પણ મન વિચાર્યા રાખે. અને ત્રીજી વાત, ડિપ્રેશન અથવા તો મનની વ્યાકુળતા વધે. એન્ઝાઇટી વગેરેનો પણ આપણને અનુભવ થાય. ફ્રસ્ટ્રેશન, ડિપ્રેશન, નિરાશા, હતાશા, આ બધી બાબતોનો અનુભવ આપણને ચોક્કસ થાય. એટલે દુઃખ આવે ત્યારે એકાંતમાં ન જવું. બીજું, મજબૂત સપોર્ટ સિસ્ટમનો એકાંતની અંદર અભાવ અનુભવાય. કારણ કે માણસ સામાજિક પ્રાણી રહેલું છે. મેન ઇઝ એ સોશિયલ એનિમલ. આપણે સમાજની અંદર જન્મ્યા છીએ, સમાજની અંદર મોટા થયા છીએ, સમાજની અંદર રહીએ છીએ, સમાજની અંદર કામ કરીએ છીએ. આજુબાજુ સમાજ રહેલો છે. જો સમાજ છોડી દઈએ તો એના દ્વારા વધારે દુઃખનો અનુભવ થાય છે. અને બીજી વાત, એકાંતની સાથે સાથે દુઃખ આવે ત્યારે બદલો લેવાના વિચારો પણ કોઈ દિવસ ન કરવા. જો બદલો લેવાના વિચારો કરીએ તો એના દ્વારા પણ આપણને નુકસાન થતું હોય છે. દુઃખમાં આપણે બીજાને ઘણી વખત દોષ આપતા હોઈએ છીએ, પરંતુ એ દુઃખની અંદર આપણે આપણો વિચાર કરવો, બીજાને કોઈ દિવસ દોષ નહીં આપવાના. બદલો લેવાની ભાવના જાગે, એના દ્વારા આપણી જે સ્થિતિ છે એ ખરાબ થઈ જાય. એટલા માટે કોઈ દિવસ બદલો લેવાના વિચારો પણ એકાંતની અંદર ન કરવા. તાત્કાલિક કદાચ પ્રતિસાદ મળે પણ ખરો, પણ લાંબા ગાળે એના દ્વારા આપણને પસ્તાવો થાય, નુકસાન થાય. પશ્ચાતાપ એના દ્વારા આપણને થતો હોય છે. અને બીજી રીતે જો કહીએ તો મગજનો ફાઇટ અથવા તો ફ્લાઇટ મોડ ડિસિઝન મેકિંગ ખોરવી દે છે. એટલે બદલો લેવાના કોઈ દિવસ વિચારો પણ દુઃખ આવે ત્યારે નહીં કરવાના. સંબંધો તૂટી શકે છે. પ્રેમ, મિત્રતા કે પરિવાર વચ્ચેના વિશ્વાસને પણ તોડી શકે છે. એટલે જ્યારે આપણા જીવનની અંદર દુઃખ આવે ત્યારે બદલો લેવાના વિચારો કોઈ દિવસ ન કરવા. તો શું કરવું અથવા તો કયા ઉપાયો કરવા કે જેના દ્વારા આપણે સુખનો અનુભવ કરી શકીએ? તો તરત જવાબ આપવાને બદલે પોઝ લો, થોડોક વિરામ લો, થોડોક આરામ કરો.
બની શકે તો 10 જેટલા ઊંડા શ્વાસ લો, અથવા તો 24 કલાક શાંત રહી અને વિચાર કરો. જેના દ્વારા આપણને દુઃખનો અનુભવ થયો હોય, દુઃખ આવ્યું અથવા તો કોઈ પરિસ્થિતિને લઈને કે કોઈ એવી બાબતને લઈને દુઃખ આવ્યું હોય તો 24 કલાક વિચાર કરો. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ કે આજે મહંત સ્વામી મહારાજ વારે વારે આપણને દ્રઢાવે છે કે દુઃખની અંદર પ્રાર્થના કરવી. અને જેને જેને દુઃખ આવ્યું છે અને પ્રાર્થના કરી છે એને દુઃખમાંથી મુક્તિ ચોક્કસ મળેલી છે. પછી સામાજિક દુઃખ હોય, પારિવારિક દુઃખ હોય કે પછી અન્ય કોઈ દુઃખો હોય, અને વિશ્વાસુ કોઈ વ્યક્તિ હોય એની સાથે ચર્ચા પણ કરી શકાય. શાંતિ તો ખરેખર આપણે પ્રાપ્ત કરી શકીએ. એટલે આટલું કદાચ આપણાથી થઈ શકે તો આપણે કરવું, જેના દ્વારા આપણે દુઃખમાંથી રાહત પ્રાપ્ત કરી શકીએ. અને ત્રીજું, દુઃખ આવે ત્યારે ક્યારેય નશાની શરણમાં પણ ન જવું જોઈએ. તમાકુ, ભાંગ, ગાંજો, ચરસ, હેરોઇન કે પછી છીકણી જેવા કોઈ પણ પ્રકારના વ્યસનો આપણા જીવનની અંદર આપણે અપનાવવા નહીં. નશાની શરણમાં કોઈ દિવસ ન જવું. એક નશો તાત્કાલિક રાહત આપે, પણ લાંબા ગાળે ચોક્કસ એની અંદર આપણને નુકસાનનો અનુભવ થાય જ, નુકસાન કરે જ. બીજો, મગજ ઉપર નુકસાનકારક એની અસર થાય છે. માનસિક રીતે માણસ ખલાસ થઈ જાય, એનું સ્વાસ્થ્ય બગડી જાય. જો આપણે નશાની શરણની અંદર જઈએ તો આપણા વિચારો મંદ પડી જાય, આપણી વિચાર શક્તિ ઓછી થઈ જાય. ઘણી વખત માણસની ઉદાસીનતા નશા દ્વારા વધી જાય. એટલે નશાની શરણમાં કોઈ દિવસ દુઃખ આવે ત્યારે ન જવું. ડિપ્રેશન આવી જાય, એન્ઝાઇટી વધી જાય. આ બધા નશા દ્વારા આપણને નુકસાનો થતા હોય છે. એટલા માટે નશાથી હંમેશને માટે દૂર રહેવું. અને આપણે સમાજની અંદર રહ્યા છીએ તો નશો કરીએ તો આર્થિક નુકસાન પણ આપણને થાય છે. પૈસાનો વ્યય પણ થાય, અંતે દુઃખ અને ઉપરથી પૈસા. દુઃખ લીધું વેચાતું જી, આપણે દુઃખને વેચાતું લઈએ છીએ. મફતમાં દુઃખે નથી મળતું આવા અભાગી લોકોને. એટલે જ્યારે જ્યારે દુઃખ આવે ત્યારે નશો કોઈ દિવસ ન કરવો. પરિવાર, મિત્રો અને સમાજનો વિશ્વાસ પણ તૂટી જાય છે. પરિવારના લોકો આપણો વિશ્વાસ ન કરે, આપણા મિત્રો પણ આપણો વિશ્વાસ ગુમાવી દે છે. સમાજની અંદર પણ આપણો વિશ્વાસ ઓછો થઈ જાય. સમાજના લોકો આપણી અંદર વિશ્વાસ ન કરે. એટલે નશાની શરણમાં ન જવું. વ્યસન એ નરકનો રસ્તો છે. આપણા શાસ્ત્રો બતાવે છે કે જે વ્યક્તિ વ્યસન કરે એ ચોક્કસ ભગવાનની પાસે ન પહોંચી શકે. એના જીવનની અંદર પરમ આનંદનો અનુભવ ક્યારેય ન થાય. કોઈ શાસ્ત્ર કે મહાપુરુષોએ આપણને એવું નથી કહ્યું કે નશા દ્વારા તમે પરમ આનંદનો અનુભવ કરી શકો. જો બની શકે તો ધ્યાન, પ્રાર્થના કે પછી યોગના માર્ગે જવું. લેખન કરી શકાય, સંગીત કળા તમને આવડતી હોય અથવા તો કોઈ કળા તમને આવડતી હોય તો એ પણ શીખો. વોક કરો, જીમમાં જાઓ, સ્વસ્થ ક્રિયાઓ કરો, અપનાવો. દુઃખ એક જીવનનો ભાગ છે એટલું યાદ રાખવું. પરંતુ એમાંથી બહાર નીકળવાનો જો કોઈ સાચો રસ્તો હોય તો ધૈર્ય, સમજણ અને સકારાત્મક વિચારો રહેલા છે. આખી જિંદગી કોઈને દુઃખ ન રહે ને આખી જિંદગી કોઈને સુખ ન રહે. ચક્રવત પરિવર્તન તે દુઃખાની ચ સુખાની ચ. સુખ અને દુઃખ ચક્રની જેમ ફરતા રહે છે. એટલે દુઃખ આવે તો આ ત્રણ બાબતનો હંમેશને માટે આપણે વિચાર કરવો. જીવનમાં ક્યારેય આપણે એકાંતમાં દુઃખ આવે ત્યારે ન જવું. કોઈ પણ પ્રકારે આપણે
બદલો લેવાના વિચારો ન કરવા અને નશાના માર્ગે પણ ન જવું. જો 3 આપણે બરાબર કરીશું તો દુઃખમાંથી ઉગરી શકીશું અને જીવનની અંદર હંમેશને માટે આનંદ આનંદ અને આનંદ, સુખ સુખ અને સુખ, હેપીનેસ હેપીનેસ અને હેપીનેસ એનો જ આપણને અનુભવ થશે. મહારાજ સ્વામીને પ્રાર્થના કરીએ કે આ પ્રકારે દુઃખમાંથી ઉગરી અને ખરેખર સુખનો અનુભવ કરી શકીએ, એ જ પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.